like a Hellcat. Theorem number 8.9. The line segment joining the midpoints of two sides of triangle is a parallel to third side. બે સાઈડના મિડપોઈન્ટને કનેક્ટ કરો તમે અને એનાથી કોઈ એક સાઈડ બનાવશો તો ઇટ ઇઝ પેરેલલ ટુ થર્ડ સાઈડ. એટલે લાઈક આ AB અને AC ના મિડપોઈન્ટ છે અહીંયા આગળ, આ EF, તો આ જે EF જે છે એ BC જોડે પેરેલલ થશે એવું કે છે. ઓકે, પછી થિયરમ 8.10. The line drawn through the midpoint of one side of triangle is parallel to the another side, bisect the third side. The line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisect the third side. એટલે અહીંયા આગળ જો આ જે મિડપોઈન્ટ માંથી હું લાઈન ડ્રો કરું કોઈ એક સાઈડના તો એ બીજી સાઈડના બાયસેક્ટ કરશે અને પેરેલલ ટુ ધી થર્ડ સાઈડ, એટલે જે થર્ડ સાઈડ હશે એને પેરેલલ હશે. તો અહીંયા મિડપોઈન્ટ થી એક સ્ટ્રેટ લાઈન આપણે ડ્રો કરીએ તો આ AC ને બાયસેક્ટ કરે અને EF જે છે એ પેરેલલ હશે કોની જોડે? BC જોડે પેરેલલ હશે એવી રીતે. Okay, so let's start for the sums. Exercise 8.2, question number 1. ABCD is a quadrilateral. Diagram આપેલો છે એનો, એટલે આપણે બહુ ડાયાગ્રામ માટે નથી વિચારવાનું. ABCD is a quadrilateral in which PQRS are the midpoint of sides AB, BC, CD and DA. AC is the diagonal as shown in the figure. Show that SR is parallel to AC and SR is 1/2 AC. Further, PQ is equal to SR and PQRS is a parallelogram. આવું પ્રૂવ કરવાનું છે. તો જો પ્રૂવ શું કરવાનું છે એ સમજી લો. ABCD is a quadrilateral. અહીંયા SR જે છે S અને R એ મિડપોઈન્ટ છે. કોના મિડપોઈન્ટ છે? તો S is the midpoint of AD અને R is the midpoint of CD. હવે ટ્રાયંગલ ACD લઈ લઈએ તો in triangle ACD, okay, S is midpoint of AD and R is midpoint of CD. હવે જો હમણાં જ આપણે થિયરમ કર્યા એ જોઈએ તો એ થિયરમ પ્રમાણે શું હતું કે અગર આ મિડપોઈન્ટ્સ હશે તો SR is parallel to AC થશે. તો according to the theorem 8.9, the line segment joining the midpoints of two sides of a triangle is parallel to third side. એટલે આ જે બે મિડપોઈન્ટ હશે એને કનેક્ટ કરતું લાઈન સેગમેન્ટ ડ્રો કરો તો એ ઓટોમેટિકલી થર્ડ સાઈડ જોડે પેરેલલ થઈ જાય. આ થિયરમ 8.9 હતું. અને થિયરમ 8.10 શું હતું કે તમે જો જે સાઈડ ડ્રો કરશો, the line drawn through the midpoint of one side of a triangle of a parallel to the another side bisect the third side. એટલે અહીંયા આગળ આ જે પેરેલલ લાઈન આપણે ડ્રો કરીએ તો આ જે થર્ડ સાઈડ છે ને બાયસેક્ટ કરે તો થર્ડ સાઈડ કરતા હાફ જ હશે. એટલે થિયરમ નંબર 8.9 અને 8.10 યુઝ કરવાના છે. તો અગર આ મિડપોઈન્ટ ઓફ CD હોય તો SR is parallel to AC and SR is equal to half of AC. Bisect करे એટલે તો by theorem
8.9 and 8.10 નંબર યાદ રહે તો નંબર લખવાના, નંબર યાદ ના રહે તો સ્ટેટમેન્ટ લખી નાખવાનું. ઓકે, હવે સિમિલરલી હું બીજો ટ્રાયેંગલ વિચારું, ટ્રાયેંગલ ABC વિચારીએ આપણે. તો ઇન ટ્રાયેંગલ ABC સેમ લોજિક અપ્લાય કરો કે P is midpoint of AB and Q is midpoint of BC. આ given છે, અહીંયા પણ given લખવાનું રહી ગયું છે, લખી નાખીએ given. તો P is midpoint of AB and Q is midpoint of BC, that is given to us. So according to the theorem number 8.9, આ જે PQ છે એ PQ એ AC જોડે parallel થશે. ઓકે, તો PQ is parallel to AC and PQ is equal to half of AC by theorem 8.9 and 8.10. ઓકે, તો આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ અને આને રિઝલ્ટ નંબર 2 આપી દઈએ. with SR is equal to half AC. SR જે છે half AC છે, PQ જે છે half AC છે. તો from 1 and 2 આપણે એવું કહી શકીએ કે SR is equals to PQ થતું હશે, કારણ કે SR શું છે તો AC નું હાફ છે, PQ શું છે તો એ પણ AC નું હાફ છે. અગર બંને AC ના હાફ હોય તો I can compare them, એટલે SR is equals to PQ થઈ ગયું. Furthermore, from result number 1 and 2, we can also say that agar SR is parallel to AC hoy and PQ is also parallel to AC hoy, so we can say that ki SR is parallel to PQ પણ થાય. ઓકે, કેવી રીતે સર? તો સિમ્પલ લોજિક છે કે અહીંયા આગળ આપણને કોઈ એક લાઈન આપી છે SR, આ AC છે અને આ PQ છે. તો ફોર એક્ઝામ્પલ અગર SR ઇઝ પેરેલલ ટુ AC હોય, આ પેરેલલ નથી પણ માની લો કે પેરેલલ લાઈન છે, એવી રીતે ડ્રો કરેલી છે કે SR એ પેરેલલ ટુ AC હોય, PQ જે છે એ પણ પેરેલલ ટુ AC હોય, તો હું વચ્ચેથી આ લાઈન હટાઈ દઉં તો બાકીના જે બે લાઈન વધી મારી જોડે SR અને PQ, તો એ પણ પેરેલલ જ રહેશે. ઓકે, એટલે સેમ એ જ વસ્તુ અહીંયા અપ્લાય કરી આપણે કે અગર SR is parallel to AC, PQ is parallel to AC, then SR is parallel to PQ થાય. હવે પેરેલલોગ્રામ પ્રૂવ કરવા માટે ક્વોડ્રિલેટરલની કોઈ પણ બે સાઈડ, અપોઝિટ બે સાઈડ હું પેરેલલ છે એવું પ્રૂવ કરી દઉં તો I can say that it is a parallelogram. તો clearly one of the pair, one pair of opposite side of a quadrilateral PQRS is parallel and equal. So therefore we can say that quadrilateral PQRS is a parallelogram. Hence proved. ABCD is a rhombus and PQRS are the midpoints of the side AB, BC, CD and DA respectively. Show that the quadrilateral PQRS is a rectangle. Okay, draw करिए पहला. This is ABCD rhombus અને PQRS are midpoint respectively કીધેલું છે, એટલે ધ્યાન રાખવાનું AB સાઈડ નો midpoint તમારે P જ લેવાનો છે, એટલે અહીંયા આગળ ક્યાંક P છે.
અહીંયા આગળ P છે, ધ્યાન રાખવાનું રિસ્પેક્ટિવલી વર્ડ યુઝ કરેલો છે, એટલે જે કીધું છે એમ જ મૂકવું પડશે. અહીંયા P, અહીંયા ફર્સ્ટ સાઈડ AB, પછી બીજું BC અને સેકન્ડ Q, એટલે BC નો મિડ પોઈન્ટ તમારે Q આપવાનો છે, અહીંયા Q. પછી R કોનો મિડ પોઈન્ટ છે? CD નો, તો CD નો મિડ પોઈન્ટ એટલે અહીંયા આગળ ક્યાંક આ R. અને S કોનો મિડ પોઈન્ટ છે? તો S ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ DA, એટલે અહીંયા આગળ આ થયું તમારું S. આ S થઈ ગયું. ઓકે, હવે આનાથી એક ક્વોડ્રિલેટરલ બનાવીએ, તો એ જે ક્વોડ્રિલેટરલ બનશે એ રેક્ટેંગલ બનશે. એટલે રેક્ટેંગલની પ્રોપર્ટી શું હતી કે અપોઝિટ સાઈડ કેવી હોય? ઇક્વલ હોય, હે ને? તો અહીંયા આગળ એવું કંઈક પ્રૂવ કરી દઈશું આપણે કે આ રેક્ટેંગલ છે એવું મને પ્રૂવ કરવાનું છે. કયો રેક્ટેંગલ છે? તો PQRS ઇઝ અ રેક્ટેંગલ, એવું મને પ્રૂવ કરવાનું છે. કોઈને કંઈ આઈડિયા? તો સેમ એઝ ધી પ્રીવિયસ સમ, અહીંયા આગળ BD અને AC કનેક્ટ કરી દઈએ. BD અને AC ડાયાગોનલ ડ્રો કરી નાખીએ આપણે. તો this is BD diagonal and this one is AC diagonal. હવે જેમ આપણને ખબર છે એવી રીતે કે અગર ટ્રાયંગલ ABC કન્સિડર કરીશ તો PQ is parallel to AC and half of AC. ફર્ધર અગર ટ્રાયંગલ ACD લઈશું તો SR is parallel to AC and half of AC. એટલે ઓટોમેટિકલી પ્રૂવ થઈ જશે કે SR is equal to PQ. બરોબર? પછી અહીંયા આગળ આ બે પેરેલલ આપણે પ્રૂવ કરી શકીએ અને ઇક્વલ પણ પ્રૂવ કરી શકીએ. બરોબર? તો ચલ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ટ્રાયંગલ ABC, P and Q are the midpoints. કોના midpoint છે ABC માં? P is midpoint of AB and Q is midpoint of BC. આ given છે. એટલે શું થયું? તો PQ is parallel to AC and PQ is equal to half of AC. Midpoint theorem. બરોબર? મિડ થિયરમ લખું કે થિયરમ નંબર 8.9 એ મિડ લખું તો 10 લખું, બંને સરખું જ થશે. હવે જેમ આપણે વિચાર્યું હતું એમ કે અહીંયા આગળ બીજું મારે ટ્રાયંગલ ADC કન્સિડર કરવો પડશે. તો ઇન ટ્રાયંગલ ADC શું થયું? તો S is midpoint of AD and R is midpoint of CD. ઓકે, તો therefore આ given જ છે, કશું જ નવું નથી લીધેલું, આ given છે. તો therefore SR is parallel to AC and SR is equal to half of AC. Midpoint theorem. બરોબર? So therefore we can say that PQ is parallel to SR and PQ is equal to SR. PQ અને SR equal થયા અને parallel થયા. એટલે અગર કોઈ બી કોર્ડિલેટરલમાં અપોઝિટ સાઈડની એક પેર પેરેલલ હોય તો એ કોર્ડિલેટરલ પેરેલેલોગ્રામ કહેવાય. So therefore PQRS is a parallelogram.
now PQRS is a parallelogram. તો અહીંયા આગળ શું કહેવાય કે diagonal where diagonals જે છે rhombus ના ABCD rhombus આપેલું છે એટલે ચારે સાઈડ ઇક્વલ છે. તો diagonal of rhombus માની લો કે અહીંયા intersection point જે છે એ point O લઈ લઈએ કે અહીંયા O પર intersect કરે છે, બરોબર. તો હવે અહીંયા આગળ quadrilateral O અહીંયા બી નામ આપવું પડશે. A diagonal bisect each other, sorry, intersect each other at O point. અહીંયા આગળ માની લો કે બીજો પોઈન્ટ M આપી દઈએ જે PQ ને intersect કરે છે અને અહીંયા માની લો કે N પોઈન્ટ આપી દઈએ. આ N પોઈન્ટ છે અહીંયા આગળ. ઓકે, તો હવે quadrilateral કયું quadrilateral? તો O M Q અને N આ quadrilateral જે નાનો આટલો પાર્ટ છે એ વાળું quadrilateral. તો એમાં શું થવાનું? તો O M Q is parallel to O N. કેમ? કારણ કે PQ is parallel to AC છે. અગર PQ અને AC parallel હોય તો I can say that કે MQ અને ON પણ parallel જ હોય. કારણ કે MQ ક્યાં છે? તો PQ માં જ છે અને ON ક્યાં છે? તો AN માં જ છે, સોરી AC માં જ છે. ઓકે, એટલે in quadrilateral OMQN, MQ is parallel to ON because PQ is parallel to AC and QN, અહીંયા QN is parallel to ON થવાનું. Okay, so QN is parallel to OM because QR is parallel to BD. QR અને BD parallel છે. તો આ શું થઈ ગયું? પેરેલેલોગ્રામ થઈ ગયું. હવે જે કંઈ આપણા ટ્રાય છે એ એક એંગલ 90 ડિગ્રી પ્રૂવ કરવાના ટ્રાય છે. કોનો એક એંગલ? તો PQRS ક્વોડ્રિલેટરલનો. કારણ કે મેં PQRS પેરેલેલોગ્રામ તો પ્રૂવ કરી દીધું છે. અગર PQRS નો કોઈ એક એંગલ 90 ડિગ્રી થઈ જશે તો મારું કામ થઈ જશે. કેમ? કારણ કે પેરેલેલોગ્રામમાં કોઈ પણ એક એંગલ 90 ડિગ્રી બને તો એ રેક્ટેંગલ બની જાય. કારણ કે એક એંગલ 90 ડિગ્રી બને એટલે એનો ઓપોઝિટ એંગલ 90 જ હોય. એટલે ઓટોમેટિકલી ચારે ચાર એંગલ 90 90 ના બની જાય. ઓકે, હવે અહીંયા પ્રૂવ શું થયું આપણાથી કે આ જે OMQN જે છે એ પેરેલેલોગ્રામ છે. તો therefore OMQN is a parallelogram. કે આ પેરેલોગ્રામ છે એવું પ્રૂવ થયું. હવે પેરેલેલોગ્રામ હોય તો એંગલ કયો? MQN અને એંગલ એંગલ MQN અને એંગલ NOM બંને ઇક્વલ થવાના. આ બંને એંગલ ઇક્વલ થાય અને સિમિલરલી આ બંને એંગલ પણ ઇક્વલ થાય. અહીંયા આગળ જે બનવાનો એ એંગલ અને આ બનવાનો એ એંગલ એ બંને ઇક્વલ થવાના. ઓકે, બીકોઝ પેરેલેલોગ્રામ છે. તો એંગલ MQN is equals to angle NOM and angle PQR is equals to angle NOM. Okay, હવે diagonal of rhombus શું થાય? તો diagonal of rhombus bisect કરે. bisect કરે ક્યાં કરે? bisect each other at 90 degree. તો bisect each other at 90 degree એટલે એંગલ O જે રહ્યો
એટલે એંગલ ઓ જે રહ્યો એ 90 ડિગ્રી થવાનો. એંગલ ઓ મીન્સ એંગલ એન ઓ એમ. ઓકે, તો રોમ્બસ કયું હતું આપણું જે આપેલું છે એ કયું આપેલું છે ABCD રોમ્બસ છે. તો however angle NOM is equals to 90 degree. Reason ABCD is a rhombus. Therefore AC is perpendicular to BD. rhombus ની property ચારે side equal હોય and diagonal bisect કરે each other at 90 degree. હવે એંગલ NOM 90 હોય તો NOM is equal to શું હતું MQN. તો અગર MQN હું એમ કહું કે અહીંયા આગળ MQN તો MQN 90 છે તો હું એવું પણ કહી શકું કે એંગલ PQR is equals to 90 કારણ કે એંગલ MQN કહીએ કે એંગલ PQR કહીએ બંને વન એન્ડ સેમ જ થાય. ઓકે, so therefore angle MQN is equal to angle PQR is equals to 90 degree. હવે શું કીધું તું રેક્ટેંગલ પ્રૂવ કરવા માટે કોઈ બી એક એંગલ 90 ડિગ્રી બતાવી દેવાનું પેરેલેલોગ્રામનું. તો therefore જે quadrilateral PQRS છે is a rectangle. Third question. ABCD is a rectangle and PQRS are midpoints of sides ABCD, AB, BC, CD and AD respectively. Show that PQRS is a rhombus. એટલે rhombus prove કરવું પડે તો પ્રોપર્ટી શું હતી rhombus ની કે ચારે સાઈડ ઇક્વલ હોય એવું પ્રૂવ કરી દઈશું એટલે rhombus પ્રૂવ થઈ જશે. આ તો થોડુંક વધારે ઈઝી છે. રેક્ટેંગલ આપેલું છે તો ABCD is a rectangle, PQRS are midpoints of their respectively. હવે આ જે મિડ પોઈન્ટ છે એને કનેક્ટ કરું અને ક્વોડ્રિલેટરલ બનાવું તો એ ક્વોડ્રિલેટરલ જે બનશે એ રોમ્બસ બનશે. મારે એવું પ્રૂવ કરવાનું છે એટલે PQ કનેક્ટ કર્યું, QR કનેક્ટ કર્યું, RS કનેક્ટ કર્યું અને PS કનેક્ટ કર્યું. તો આ ક્વોડ્રિલેટરલ જે છે એ રોમ્બસ બનવું જોઈએ. તો ABCD is a rectangle. P and Q are the midpoints of AB and BC in triangle ABC. तो in triangle ABC થી ચાલુ કરીએ. In triangle ABC, P and Q are midpoints of AB and BC respectively. હવે A midpoint હોય તો by midpoint theorem PQ is parallel to AC and PQ is equals to half AC. Midpoint theorem. Okay. Further, in triangle ADC, same in-wedge logic. S is midpoint of AD. So S and R are midpoints of AD and CD. A given છે આ પણ given છે.
તો by using the midpoint theorem અહીંયા SR જે છે એ parallel to AC થશે and SR is equal to half AC થશે. Midpoint theorem. Okay. So what we can conclude કે અહીંયા આગળ PQ અને SR equal છે. Okay. આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ, આને રિઝલ્ટ નંબર 2 આપી દઈએ. હમણાં બધું કમ્બાઈન કરીએ છે. હવે આગળ જેમ અહીંયા આગળ AC diagonal થી બે ટ્રાયેંગલ બનાયા હતા, સિમિલરલી we can draw two triangle by BD diagonal. તો BD diagonal થી triangle ABD. तो in triangle ABD अगर ABD triangle consider करीस तो P and S are midpoints of कोना छे तो P is a midpoint of AB and S is midpoint of AD. આ પણ given જ છે. તો શું થશે તો અહીંયા આગળ PS સોરી અહીંયા આગળ PS જે છે half of BD થવાનું. PS is parallel to BD and PS is equals to half of BD. Midpoint theorem. અને રિઝલ્ટ નંબર 3 આપી દો. હવે સિમિલરલી અહીંયા ટ્રાયેંગલ CBD કન્સિડર કરીએ તો ઇન ટ્રાયેંગલ CBD Q is midpoint. સોરી Q and એવી રીતે લખી નાખીએ, બે વાર ના લખવું પડે. તો Q and R are midpoints of BC and CD. So therefore QR is parallel to BD and QR is equal to half of BD. બરોબર, સેમ લોજિક, મિડપોઈન્ટ થિયરમ. આ રિઝલ્ટ નંબર 4. હવે રેક્ટેંગલમાં કેવું હતું કે ડાયગોનલ્સ ઇક્વલ હોય. એ રેક્ટેંગલની પ્રોપર્ટી હતી કે ડાયગોનલ્સ આર ઇક્વલ, હે ને. તો નેક્સ્ટ હવે એ ડિસ્કસ કરી લેવાનું કે હાઉએવર ડાયગોનલ્સ આર ઇક્વલ. તો અગર ડાયગોનલ્સ ઇક્વલ હશે તો શું લખાશે કે AC ઇક્વલ ટુ BD છે. તો અગર AC ઇક્વલ ટુ BD હોય તો આ બધી સાઈડ AC ના હાફ કરતા ઇક્વલ છે, આ બે સાઈડ, અને આ બે સાઈડ હાફ ઓફ BD કરતા ઇક્વલ છે. તો અગર AC અને BD જ ઇક્વલ હોય તો એના હાફ કરો તો એ પણ ઇક્વલ થાય. ઓકે, તો therefore AC is equals to BD. So therefore half of AC is equal to half of BD. અને રિઝલ્ટ નંબર 5 આપી દઈએ. હવે બધા કન્ક્લુડ કરીએ કે રિઝલ્ટ નંબર 1 2 3 4 અને 5. તો ફ્રોમ 1 2 3 4 5 શું કહેવાશે, આ બધી જ સાઈડ ઇક્વલ થઈ જવાની. તો શું થઈ જશે, PQ is equal to QR is equal to SR is equal to PS. So therefore PQRS is a rhombus.
પ્રૂવડ